જય સ્વામિનારાયણ. પણ અત્યારમાં રેવા દ્યો, માવડિયું મરી જાશો. તડકાનું થોડીક વાર રેવા દ્યો. તમારું લાઈવ એટલે જ લેવું. જો ખરા તાપની સેવા કરે છે. આમ જો મારી સેવા નહીં ભગવાન સાંભળે, પણ તમારી તો સાંભળવાના જ. હે અરે કેટલો તડકો છે. આ જો બધા, આ જો આ તમારે બધા ઋણમાં તું ક્યારે છૂટીશ? ઊભું નથી રેવાતું, એટલો તાપ હે. આમ જો ઈ જીવીન કામથી હજી આવ્યો છે. મને આવ્યા, મને હું હતી ઓફિસમાં, મને કે લાઇટ, મેં કીધું નથી લાઇટ નથી, આવી ગઈ લાઇટનો એક એટલો ત્રાસ છે ને. આજ મેં પૂછાયું જનરેટરનું, એટલે જ ને. અને તમે પણ આમ મને દુઃખ થાય છે. થોડીક વાર છાંયો થવા દો ને. આપણે ક્યાં ત્યાં અત્યારે લાખો માણસ જમાડ દેવા. હા જો આ નિમિષાબેન, આ બધા ઋણમાંથી હું ક્યારે છૂટીશ? આ બધા બાના ઋણમાંથી ક્યારે છૂટીશ? કેટલો તાપ છે, સખત તાપ છે. મને તો તડકે જાવ છીકું ચાલુ થઈ જાય. પંખો કરી લ્યો, આવું જ છું. હા બહુ તડકો છે, બહુ ગરમી છે, પણ હું ના પાડું, શું કરું? જો મને તો ઊભું જ નહીં રહેવાય. આ જો અને તમે બધાય કયો છાંયે કામ કરે એમ, આ બધા તડકે કામ કરે. જોવો જોવો જો, આપણે કઈ અત્યારે લાખો માણસ નથી જમાડવા. હા નસીબ હોય તો આવા સેવા વાળા મળે. હું નસીબદાર જ છું, બહુ જ. સાચું કહું તો બહુ નસીબદાર. બધા સેવા વાળા એવા મળ્યા, કોઈ ચિંતા ન હોય. હું મારા રૂમમાં કે મારા ઓફિસમાં બેઠી હોય, કામ મારું પતાવતી હોય, ક્યારેક તો મને ઊંઘ આવી ગઈ હોય અને કરતા હોય. લોકેશન રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અહીંયા જો આપણે કાંઈ અત્યારે લાખો માણસ જમાડ દેવા. થોડાક છાંયા 4-5 વાગે કરે. કેટલો તડકો છે. આ તમારે બધા ઋણમાં હું નહીં છૂટું. ચપ્પલ પહેરજો, અહીંયા પહેરજો ચપ્પલ કડી. આજે મહેમાનને જો ફરાળ કરાવીને આ બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાઈવ ચાલુ જ કરું પણ હા નિમિષાબેન શું કરું? આ બધાને ના જ પાડું. જો કેટલો તાપ છે. આને 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 એક ગ્લાસ પેલા રસ પીવડાવો, રસ પીવડાવો કેરીનો. હાલો એમ નહીં, તમે રેવા દો ને. આપણે કઈ ત્યાં લાખો માણસ જમાડી નથી દેવા. સાચું કહું, કંઈક 5-6 વાગે કામ કરો. મને આ દુઃખ થાય. અને આના તડકો લાગી જાય ને હેરાન થઈ જશો. મને તડકે જઈશ તો છીકું જ આવશે. એ બા મરી જઈશો. અરે આ તમારે બધા ઋણમાંથી હું મરી જઈશ તો એ નહીં છૂટું. આને બધાને એ ઉષાબેન પેલા એક કેરીન ગ્લાસનો રસ પાઈ દો તા બધાને. મને ખબર જ નહોતી, હું રૂમમાં હતી, નહીતર આ તમને બહાર કાઢવા જ ન દેત. અને ઓને ચપ્પલ પહેર્યા કે નહીં? કેરી તો આવી ગઈ. હા કેરીના બોક્સ તો લઈ આવ્યા બધા માવડીઓને ખવડાવવા. એ બા મને દુઃખ લાગે, મારો જીવ બળે હે તમારા તડકે. મને ખબર નહોતી, હું રૂમમાં જ મેં જોયું ને તો હું તરત બહાર આવી. મેં કીધા કોણ અત્યારે કલબલ કલબલ કરે? મેં કીધા કોણ બોલ બોલ કરે?
જો નિમિષાબેન આ સેવાને વંદન છે તઈ આ બધા જો એ તો વાત છે ત્યારે તો આ બધું મને આમ આ બધાનો સાથ છે ને ત્યારે આમ ક્યારેક છે ને હૃદય ભરાઈ આવે કે જો તો ખરા બધા કેટલો સાથ સહકાર આપે છે. હું તો એક શું મહેનત ખાલી દોડ કરું, બીજું તો આ બધું મેં જે મેઇન કામ છે તે આ બધા કરે છે. કોઈ માને એમ નથી મારું, આ બાબતમાં ન માને. હું કહું ને કે મોડા કામ કરજો તો કોઈ મારું માને નહીં. સખત તાપ છે પણ સખત. આ જો કવિતાબેન આ બધા જોવો કેટલું દોડ તડકાનું કરે જોવો. હે કેરીન રસ છે, કેરીન રસ આ શું કરે હે? હા તો ભરું. હા ભરજો પછી કરો બધું. હા મજામાં છું. બહુ તાપ છે ને પવન એટલો છે. લંડનથી મહેમાન આવ્યા હતા, હજી ગયા. લીંબુ પાણી તો પીવડાવીશ, તો હવે તો હું એને હમણાં સાંજ સુધી પેટ ભરી દઈશ. મને દુઃખ થાય આટલું બધું તડકાનું કામ કરે ને તો. બહુ તડકો છે. ચાલો હું જાઉં ને નહીંતર મૂકશે નહીં, મુકાવું ગમે એમ કરીને. ભગવાન ખૂબ સુખી રાખે આ બધાને. મારું આયુષ્ય આ બધાને આપે એટલી બિચારા સેવા કરે છે. રેખા મેહુલભાઈ, હું બલદાણ આવીશ ત્યારે જરૂર આવીશ, ચોક્કસ આવજો. ચાલુ રાખો લાઈવ, લાઈવ ચાલુ ન રહી હવે. ચાલો બધા આઈસ્ક્રીમ આપીશ. એ તો કવિતાબેન હમણાં હું આઈસ્ક્રીમ મગાવીશ, એ તો હું ખવડાવીશ જ, રોજે ખવડાવું જ છું કેન્ડી આઈસ્ક્રીમ તો. પણ આ તડકાના જો વાવલે છે ને એટલે. હા એ મારું નથી માને એમ, રોજે આવું કરે છે. આજે એટલે જ મેં લાઈવ લીધું. કાલ બધા આવ્યા હતા, એ ભગવાન હતા. થેન્ક યુ. અમને તો કાંઈ ખબર નથી. તો બહુ બધા મને લંડનથી, પછી કેનેડાથી, પછી મને ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો હતો. જે જૈન લોકો હોય ને બધા કે બેન અમારો આજ ખૂબ મોટો દિવસ હતો ને તમારા આશ્રમમાં બધા રોકાણા, એટલે કે બધા દાતા એટલા ભાગ્યશાળી. મેં કીધું અમને કાંઈ ખબર નહોતી, અમે તો કાંઈ તિથિવાર જોઈને આપ્યું નહોતું, અમને પૂછવા આવ્યા ને અમે આ પાડી. એટલે પ્રભુની કૃપા હશે, નહીં તો થોડી ના થાય આવું. હું તો ધ્યાન જ રાખું, હું તડકે નથી જાતી. હું તડકે જાઉં તો મને છીકું જ ચાલુ થઈ જાય, હું નથી જાતી. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. જો આ નથી માનતા હો, જો એ કંઈ બા નથી માનતા. આશાબેન તમે બહુ દયાળુ છો. આઈ લવ યુ દીદી, આઈ લવ યુ ટુ દક્ષાબેન. બધાને, કવિતાબેનને, ધર્મિષ્ઠાબેનને, જે પણ યાદ કરે છે બધાને મિસ યુ, લવ યુ. જય સ્વામિનારાયણ.